નેત્રંગ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ એવા પેટા કોન્ટ્રાક્ટરે આદિવાસી કામદારોને ધમકી આપી। નેત્રંગ મુખ્ય હેડવર્ક્સ ખાતે આદિવાસી કામદારો ફરજ બજાવે છે। તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ દ્વારા નિયત વેતન કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। પ્રમુખે તફાવતની રકમ નહીં ચૂકવવાની કામદારોને ધમકી આપ્યાની રાવ। નેત્રંગના ડોબાર ખાતે વોટર પ્લાન્ટનું હેડ વર્ક્સ આવેલું છે, જ્યાં 12 જેટલા કામદારો ફરજ બજાવે છે। યોજનાનો પેટા કોન્ટ્રાક્ટ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરમણ કોડવાળા ચલાવે છે, જેઓએ અગાઉ આદિવાસી કામદારોને તેઓના વેતન કરતાં ઓછો અપાતા રૂપિયા અંગે સોગંદનામું કરી આપ્યું હતું। જો કે તેને પણ 4 મહિના થવા છતાં 15,500 વેતન સામે અપાતો 11,000 પગારનો તફાવત હજી અપાયો નહીં હોવાનો આક્ષેપ કામદારોએ કર્યો છે। આ અંગે ઓછો આપેલ પગારનો તફાવત આપવા ફોન કરતા આ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ એવા પેટા કોન્ટ્રાક્ટરે આદિવાસી કામદારોને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સાથે તમે આદિવાસીઓ અમારું શું તોડી લેશો તેવી ધમકી આપી હતી। આદિવાસી કામદારોએ પાણી પુરવઠા યોજના નાયબ ઇજનેરને અગાઉનો ઓછો આપેલો પગારનો ડિફરન્સ ચૂકવવા રજૂઆત કરી છે। સાથે જ આદિવાસી કામદારોએ ખોટા નામો ઉમેરી પગારનું ચૂકવણું રોકડમાં થતું હોય જેની પણ તપાસ કરવા માંગ કરી છે। રિપોર્ટર શશિકાંત વસાવા। મારું નામ વસાવા અજયકુમાર નરસિંહભાઈ છે। હું અહીં WTP ડેબાર છેલ્લા 2.5 વર્ષથી કામ કરું છું। ને અમારે જે પેટા કોન્ટ્રાક્ટ હતા સરવણભાઈ કોટવાલા એ અમને પગાર ચૂકવતા હતા, જેમાં જે વાચરોમાં 15,500 પગાર બોલતો હતો, પણ ચૂકવવામાં આવતા અમને 11,000 ચૂકવવામાં આવતા હતા રોકડા તરીકે। પછી અમને ખબર પડી કે અમારે 15,500 પગાર બોલે છે પણ 11,000 ચૂકવવામાં આવે છે, તો અમે આવી અરજી કરી હતી। તો અમને એવું લેખિતમાં લખી આપેલું હતું કે આ પાછળની રકમ તમને 1 મહિનાની અંદર મળી જશે, પણ હવે 2-3 મહિના 3-4 મહિના જેવા થઈ ગયા પણ હજુ કંઈ અમને પાછળની રકમ મળવામાં આવી નથી। મારું નામ નિતેશભાઈ મંગાભાઈ વસાવા છે। અમે 2 વર્ષથી અહીંયા લાઇનમેન તરીકે WTP પરથી લાઇનમેન તરીકે બીજા 4-5 ગામમાં લાઇનમેન તરીકે કામ કરીએ છીએ। જે અમારો ડિપ્રેશનના પૈસા હતા તે અમને ચૂકવવામાં આવ્યા નથી ને અમારો પગાર છે 15,500 ને અમને જો 1 કે 1.5 વર્ષ થયા તે અમને 11,000 ચૂકવવામાં આવેલા છે। અને જે અમને ડિપ્રેશનના પૈસાનો 1 મહિનાનો વાયદો આપ્યો હતો તે અમને હજુ સુધી મળ્યા નથી। અને શરવણભાઈ કોડવાલને અમે ફોન કરીએ તો અમને આદિવાસીઓને ધમકાવવામાં આવે છે કે તમે શું કરી લેશો એમ કરીને કહે છે। અને તે પગાર અમને 11,000 જ આપતા હતા અને જે ડિપ્રેશનના પૈસા હતા તે અમને હજુ સુધી મળ્યા નથી।